ઓમ. પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, શિક્ષણ યાત્રામાં આપણે આજનો ક્રમ એક નવા જ વિષય તરફ આપણે મંડાણ કરી રહ્યા છીએ. એમાં સૌનું સ્વાગત છે. ગુજરાતી લેખન વિભાગ આજથી શરૂ થાય છે. નિબંધ, અર્થ વિસ્તાર, અહેવાલ, સંક્ષિપ્તીકરણ, સંક્ષેપ લેખન જેને કહેવાય, એ જુદા જુદા જે લેખન હોય છે ને, લેખન માટે એક નોટબુક બનાવવાની છે. અગાઉ સૂચના આપ્યા પ્રમાણે વ્યાકરણ અને લેખન 150 પેજ, પછી શૈક્ષણિક મુદ્દા અને સ્વાધ્યાયના પ્રશ્નો એની એક અલગ બુક, એ 150 પેજની, કુલ 2 બુક. ગુજરાતી લેખન અને વ્યાકરણ માટે એક અલગ, અને સ્વાધ્યાયના પ્રશ્નો અને શૈક્ષણિક મુદ્દાઓ એને માટેની એક અલગ બુક. પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગુજરાતી લેખનમાં એક સૌથી વધારે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ માર્ક્સ ગુમાવે છે, અથવા તો જેની વધારે સમજની એને જરૂર છે, એવો એક મુદ્દો, એવો એક વિષય, એટલે સંક્ષેપ. સંક્ષેપ એટલે ટૂંકાણ, સંક્ષિપ્તીકરણ અથવા તો સંક્ષેપ. તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આપેલ પરિચ્છેદ, પરિચ્છેદ એટલે ફકરો, ગદ્યખંડ, જેને અંગ્રેજીમાં આપણે પેરેગ્રાફ કહીએ છીએ, એ ફકરાના 1/3 ત્રીજા ભાગ જેટલું સંક્ષેપ કરી અને તેને યોગ્ય શીર્ષક આપો. લગભગ 5 માર્ક્સનો સવાલ છે, અને દરેક ધોરણમાં 9, 10, 11, 12, પ્રાથમિકમાં પણ. અને હું તો હવે તો વિશાળ અર્થમાં વાત કરું છું કે આ દરેકને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓને પણ લાગુ પડે છે, એને પણ ધ્યાનમાં રાખીને વાત કરીએ. એટલે કહેવાનો અર્થ એમ છે કે સંક્ષેપ લેખન, સંક્ષિપ્તીકરણ અથવા તો સંક્ષેપીકરણ, જેને પહેલા સાર લેખન પણ કહેવામાં આવતું, સારાંશ. આ બાબત અઘરી નથી. વિદ્યાર્થીઓ થોડુંક જો આ વાતને, મુદ્દાને બરાબર સમજી લઈએ, થોડો ઘણો મહાવરો રાખે, તો આ વાત એકદમ સરળ અને સીધી સાદી છે, સમજી શકાય. તમે સંક્ષેપ બહુ સરસ રીતે કરી શકો અને પૂરા માર્ક્સ મળે, એટલી તમારામાં કુશળતા છે. પરંતુ તમને માત્ર ને માત્ર થોડુંક માર્ગદર્શન આપવામાં આવે તો તમે લગભગ આમાં એટલી બધી કુશળતા પણ પ્રાપ્ત કરી શકો કે કોઈ પણ અઘરો, કોઈ પણ વિષયનો સંક્ષેપનો ફકરો પણ તમે બહુ સરળતાથી સારાંશ રૂપે, સાર લેખન રૂપે, સંક્ષેપ લેખન રૂપે રજૂ કરી શકો છો. હવે સંક્ષેપ લેખન માટે છે ને, તમારે જે પરિચ્છેદ પૂછાય છે ને, એ પાઠ્યપુસ્તક સિવાયનો હોય છે, પાઠ્યેતર, અંગ્રેજીમાં જેને અનસીન કહેવામાં આવે. એટલે કે કોઈ મહાપુરુષો હોય, કોઈ લેખક હોય, ચિંતક, વિચારકો, કવિ, એનું કોઈ પ્રવચન હોય કે એના પુસ્તકમાંથી સીધો 10-12 લીટીનો એક ફકરો તમારી સામે રજૂ કરવામાં આવે. એને તમારે ત્રીજા ભાગ જેટલો, એટલે કે 4-4.5 લીટી, કોઈ પણ જાતના કાપકૂપ વગર, શરૂઆતના વાક્યો કાઢને ખાન, નીચેના વાક્યો કાઢને ખાન, વચ્ચેથી ઉમેરી દઈએ, મૂકી દઈએ, એ સંક્ષેપકરણનો રસ્તો નથી. મૂળ વાતને આપણે વળગી રહેવાની. લેખક જે વિચારને રજૂ કરે છે ને, વિચારને પકડી લેવાનો. શું કહેવા માગે છે લેખક? સ્વામી વિવેકાનંદ હોય, વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી, કાકા સાહેબ કાલેલકર, આવા અનેક જે ચિંતકો, મહામાનવો હોય, એના વિચારો ફકરા રૂપે તમારી સામે રજૂ કરવામાં આવ્યા હોય, તો સંક્ષેપ લેખન માટે સૌથી પહેલાં તમારી સામે જે કોઈ ફકરો, ગદ્યખંડ આવે ને, એને પહેલાં ધ્યાનથી વાંચી જવાનું. બહુ આમ સમય નથી એમાં વધારે લાગતો.
બહુ ધ્યાનથી વાંચી જવાનો, બરાબર. એનાથી તમને એક વિષય વસ્તુ, એ લેખકનો મુખ્ય વિચાર, જેને કેન્દ્રવર્તી વિચાર અથવા તો મધ્યવર્તી વિચાર, તમને પકડાઈ જશે. બરાબર, લેખક શું કહેવા માગે છે. પછી લેખકના વિચારોને, કારણ કે એમાં કેટલાક શબ્દો એવા હોય અઘરા, તો એ અઘરા શબ્દોને થોડાક અલગ તારવા, રફકામ કરવાની છૂટ હોય છે. ગણિત વિજ્ઞાનની જેમ ગુજરાતી પેપરમાં પણ એક પેન્સિલથી એક પાના ઉપર રફકામ એમ કરો, કારણ કે છંદ માટે, આવા સંક્ષેપ લેખન માટે તમારે રફકામ કરવું હોય તો કરી શકાય, પણ બહુ પાના ભરી ભરીને નહીં, માત્ર થોડુંક જ. બરાબર, અઘરા શબ્દોને અલગ તારવો, જે તમને એમ થોડીક મુશ્કેલી પડતી હોય તેવા. હવે કેટલા એવા શબ્દો હશે જે પારિભાષિક શબ્દો હોય, લેખકના કોઈ અવતરણ હોય, ફકરાની અંદર પણ એકાદું કોઈકનું બોલાયેલું વાક્ય હોય, કહેવત હોય, રૂઢિપ્રયોગ હોય. અવતરણ એટલે કોઈકના બોલાયેલા શબ્દો, કોઈકના બોલાયેલા વાક્યો, અંગ્રેજીમાં એને ક્વોટેશન કહે છે. પછી દ્રષ્ટાંત આપ્યું હોય, દાખલા દલીલ રજૂ કર્યા હોય, અલંકાર હોય, વિશેષણો હોય, એ શોધી કાઢવાના અને એને અલગ તારવાના, અને આ બધી બાબતોનો બાદબાકી કરી નાખવાની. મૂળ પેરેગ્રાફમાં, મૂળ ફકરામાં વિશેષણો હોય કે પારિભાષિક શબ્દો હોય, અવતરણો હોય, દ્રષ્ટાંત હોય, એનો બાદબાકી. પછી હવે તમારી પાસે ક્રમશઃ બીજું પગલું, તમારી પાસે શરૂઆતમાં લેખકના વિચારોને સમજવા માટેનું એક મંડાણ, એક શરૂઆત, એક પ્રસ્તાવના, તમને લખવા માટેની શરૂઆત માટેના કેટલાક મુદ્દા મળી ગયા. કારણ કે આપણી પાસે આ દળણું કર્યું, એમાંથી જે વધારાના કાંકરા હતા એ કાઢી નાખ્યા, કચરો હતો એ કાઢી નાખ્યો. આમ કચરો ન કહેવાય, પણ આપણે માટે બિનજરૂરી બાબતો હતી, કારણ કે સંક્ષેપ લેખન માટે આ બધી બાબતો, એમાં ઉદાહરણ આપ્યું હોય, દ્રષ્ટાંત આપ્યું હોય, અલંકારનો ઉપયોગ કર્યો હોય, અવતરણ, જે અવતરણ ચિહ્નમાં ઇન્વર્ટેડ કોમામાં રજૂ કરેલું હોય, એને આપણે બાદ કરી નાખ્યો. વિશેષણો, ક્રિયા વિશેષણો. હવે તમારી પાસે બે બાબતો આવશે. એક, લેખકનો મૂળ વિચાર અને એની સાથે જોડાયેલો લેખકનો ગૌણ વિચાર. આ બે બાબતો તમારી સામે આવી ગઈ. જો આ ક્રમમાં એક પછી એક આમ પગલું છે. પહેલાં ધ્યાનથી આખો ફકરો વાંચી જવાનો, એમાં જે બિનજરૂરી બાબતો હોય, વધારાના પારિભાષિક શબ્દો હોય, અવતરણ ચિહ્નો હોય, વિશેષણો, અલંકારો, દ્રષ્ટાંતો હોય, એની બાદબાકી કરી નાખવાની. પછી તમારી પાસે એક મૂળ વિચાર, મુખ્ય વિચાર, મધ્યવર્તી વિચાર અથવા તો કેન્દ્રવર્તી વિચાર, લેખક શું કહેવા માગે છે એ તમારી પકડમાં આવી ગયું, સમજમાં આવી ગયું. એટલે માત્ર પછી તમારા મધ્યવર્તી વિચારને ટૂંકાણમાં ક્રમશઃ રજૂ કરવાનો. જો આમાં એક તકેદારી રાખવાની, લેખકનો મૂળ વિચાર છે ને એને બદલી નથી નાખવાનો. મૂળ વિચારને આપણે વફાદાર રહીને, મૂળ વિચારની પ્રતિબદ્ધતા સાથે, મૂળ વિચાર પ્રત્યે નિષ્ઠા રાખીને, વિષયાંતર કર્યા વગર માત્ર ને માત્ર મુખ્ય વિચારને જ આપણે ટૂંકમાં રજૂ કરવાનો છે. મહાવરા માટે તમારી સામે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી ગાંધીજીએ ભાષાઓના શિક્ષણ વિશે જે એક ફકરામાં, એક પ્રકરણમાં જે વાત રજૂ કરી છે ને, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં હું વાંચન કરું છું આખા ફકરાનું, પરિચ્છેદનું, ગદ્યખંડનું, એ પેરેગ્રાફનું વાંચન કરું છું. હવે તો હું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. પૂર્ણ વિરામ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફત શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી.
અંગ્રેજી માધ્યમ નહીં, ગાંધીજીનો વિચાર એક આપણને મળી ગયો કે ગાંધીજી ઇંગ્લિશ મીડિયમના પક્ષકાર નહોતા, વિરોધી હતા. અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ નહીં, સ્વભાષા. હવે તમારી પાસે એક શબ્દ આવ્યો, યાદી કરીએ, સ્વભાષા. પદ્ધતિસર શીખવાનો બોજો નહીં, ઉપલી ભાષાઓ શીખવાનો બોજો નથી. એટલું જ નહીં, પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી, તમારી પાસે એક નવો શબ્દ આવશે, શાસ્ત્રીય પદ્ધતિ. શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઈ પડે છે. બીજી ભાષાનું જ્ઞાન, બીજીનું જ્ઞાન એટલે બીજી ભાષાનું જ્ઞાન સુલભ, સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. જવા લેખકના વિચારને સમજવાનો, ગ્રહણ કરવાનો પ્રયત્ન. લેખકે ભાષાના એક બીજી ભાષા સાથે જોડાણ કરી દીધું કે આ ભાષા એકબીજાની એક કુળની ભાષા છે, એક જ કુટુંબની ભાષા, એક પરિવારની ભાષા છે. સંસ્કૃતમાંથી હિન્દી, ગુજરાતી એ ઉતરી આવ્યું, એટલે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. તેમજ ફારસી ઈરાનની ભાષા અને અરબી ભાષા, અરબસ્તાન એક ગણાય. ફારસી ભાષા ઈરાન અને અરબસ્તાન. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે, કારણ કે મૂળ ઈરાન, આમ ભાષા કુળ હોય, ભાષા વિજ્ઞાન એક અભ્યાસનો એક વિષય આવે છે. એમાં જે કેટલીક ભાષાઓનું મૂળ, એનું કુળ, તમને નવાઈ લાગશે કે કેટલીક ભાષાઓના શબ્દો સંસ્કૃતના શબ્દો સાથે સાવ નજીકમાં મળતા આવે છે. એના વિશે હું ક્યારેક અલગ રીતે વાત કરીશ. ભાષા વિજ્ઞાન, લેટિનમાંથી જેવી રીતે અંગ્રેજી, એવી રીતે લેટિન અને આપણું વૈદિક સંસ્કૃત, એના શબ્દો પણ બહુ નજીક નજીક મળતા આવે છે, જેને ભાષા કુળ કહેવાય, ઇન્ડો આર્યન. હવે ફારસી જો કે સંસ્કૃતને લગતી છે અને અરબી હિબ્રુને લગતી છે. આ પણ એક પ્રાચીન ભાષા છે, હિબ્રુ ભાષા. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ફારસી અને અરબી ભાષા એ ઇસ્લામ ધર્મનો ઉદય થયો ને ત્યાર પછી એનું ખેડાણ થયું, એનો વિકાસ થયો. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ફારસી અને અરબી ભાષાને નિકટનો સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. હવે જ્યારે ઉર્દુ બોલાતી હોય તો તમને એમ જ લાગે કે હિન્દીમાં બોલાય છે. આકાશવાણીમાં એક ઉર્દુ સમાચાર આવે. હવે ઉર્દુના સમાચાર તમે સાંભળતા હો, કેટલાક શબ્દોને બાદ કરતા, આપણે આમ ગઝલમાં જે કેટલાક શબ્દો આપણને મુશ્કેલી પડતી હોય સમજવામાં અથવા તો માણવામાં, કારણ કે એમાં ઉર્દુ શબ્દો છે. ઉર્દુ એ હિન્દીને મળતી ભાષા છે. એટલે લેખકે, મહાત્મા ગાંધીજીએ ઉર્દુને અને હિન્દીના વ્યાકરણને એક જેવું ગણ્યું છે. તેના શબ્દો તો ફારસી અને અરબી છે જ. ઉર્દુના શબ્દો મોટા ભાગે ફારસી ભાષામાંથી અને અરબી ભાષામાંથી આવેલા છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. કેટલીક ભાષાઓનું આપણને એમ લાગે ને, ઓહ આટલી બધી ભાષા શીખવાનું, પણ ગાંધીજીએ સ્પષ્ટતા કરી કે કોઈ ગભરાવાની જરૂર નથી. એક ભાષા શીખો એટલે તમને આપોઆપ બીજી ભાષા શીખવામાં સરળતા થઈ પડે. હવે પહેલો વિચાર, આખો ફકરો આપણે વાંચન કરી ગયા. પારિભાષિક શબ્દો, સ્વભાષા, તમને અઘરા લાગતા હોય એવા શબ્દો જે આપણે અલગ તારવ્યા. પછી મૂળ વિચારને આપણે ગ્રહણ કર્યો કે મહાત્મા ગાંધીજી, કારણ કે આપણે નીચે નામ વાંચ્યું એટલે ગાંધીજીના વિચારો છે એ તો જાણવા મળી જ ગયું.
મહાત્માજીના વિચારો છે. તો એ ગાંધીજીના વિચારો પ્રમાણે તો શેના વિશે લેખકના વિચારો રજૂ થયા છે? ભાષા શિક્ષણ વિશે. તો આપણી પાસે કદાચ શીર્ષક માટેનો એક શબ્દ જો ગોતવાનો થાય તો બહુ આમ સરળતાથી આપણે મળી ગયો, ભાષા શિક્ષણ. ભાષા શિક્ષણ અથવા તો ભાષા વિશે ગાંધીજીના વિચારો. બહુ લાંબુ શીર્ષક નહીં આપવાનું, આમ ટૂંકમાં અને સચોટ આખા પરિચ્છેદને, ફકરાને, ગદ્યખંડને એટલે કે પેરેગ્રાફને રજૂ કરતું હોય ને એવું શીર્ષક આપવાનું છે. જો આ કળા છે, સંક્ષેપ લેખન એક કળા છે. વ્યવહારમાં તો આપણી પાસે છે જ. ઘણી વખત વર્ગમાં હું વાત કરું છું કે તમે 2.5-3 કલાક જોયેલું કોઈ પિક્ચર, ફિલ્મ, એની વાત, એની કથા, એની વાર્તા, સ્ટોરી કોઈ તમારા મિત્રને અથવા તો ઘેરે વાત કરવાની હોય તો તમે 3 કલાક નથી લગાડતા. 3 કલાક જોયેલું ફિલ્મ 3 મિનિટમાં જો આપણે એની સ્ટોરી રજૂ, આપણે એની કથા વસ્તુ રજૂ કરી દેતા હોય, સાર કહી, આ સંક્ષિપ્તીકરણ. કોઈ વક્તાનું પ્રવચન 35, 40, 45 મિનિટ સુધી ચાલ્યું હોય, પણ એ જ પ્રવચન વિશે તમને ઘેરે અથવા તો બીજી જગ્યાએ કોઈ પૂછે કે શું બોલ્યા વક્તા અથવા તો શું હતું આમ, તો તમે 1 કલાક કે 45 મિનિટ નથી લગાડતા. એ સંદર્ભ સાથે તમે ટૂંકમાં એ વક્તાના પ્રવચનનો સાર રજૂ કરી દો છો. આ સંક્ષિપ્તીકરણ. સંક્ષિપ્તીકરણ 3 કલાકનું જોયેલું ફિલ્મ 3 મિનિટમાં એની વાર્તા રજૂ કરી દઈએ છીએ. 1 કલાક સાંભળેલું કોઈનું પ્રવચન આપણે માત્ર 2-3 મિનિટમાં રજૂ કરી દઈએ છીએ. આ સંક્ષિપ્તીકરણ. આ કળા છે જ આપણી પાસે, પણ લેખનમાં થોડીક મુશ્કેલી પડે. અને અત્યારના વિદ્યાર્થીઓ વિશે મોટાભાગના કેળવણીકારો ફરિયાદ કરે છે કે વિદ્યાર્થીઓનું લેખન નબળું થઈ ગયું છે. બાળકો, લેખન માટે છે ને સૌથી પહેલાં સારું વાંચો. ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ગૌરીશંકર જોશી એટલે કે ધૂમકેતુ, વિનોબા ભાવે, મહાત્મા ગાંધીજી, આ બધા જે મહાન નીવડેલા લેખકો છે આપણા જૂની પેઢીના, જે સદાકાળ કાયમને માટે છે, એના પુસ્તકોનું વાંચન સતત સમય મળે ને ત્યારે. નહીંતર આપણી પાસે પાઠ્યપુસ્તક તો છે જ. એટલે વાંચો ને તો તમારી લેખન શક્તિ વિકસે. શ્રવણ કૌશલ્ય, વાંચન કૌશલ્ય, લેખન કૌશલ્ય, આ સ્કિલ ડેવલપમેન્ટની વાત છે. લેખન કૌશલ્ય પહેલાં સારું સાંભળીએ ને તો આપણે સારા વક્તા થઈએ. એટલે પહેલાં તો સારા શ્રોતા બનવું પડે, સારા વક્તાને સાંભળવા પડે તો તમે સારા શ્રોતા બની શકો. સારા લેખક બનવા માટે સૌથી પહેલાં સારું વાંચન કરવું પડે. એટલે આ રસ્તો છે. અને પછી આમાં એકવાર તમને રસ પડશે ને પછી તમે એક પુસ્તક તરફ જ વળી જશો. પુસ્તકની એક અલગ જ દુનિયા હોય છે. પુસ્તકથી તો માણસો જીવી ગયા છે. માત્ર લેખકના મધ્યવર્તી વિચારને આપણે ટૂંકમાં રજૂ કરવાનો છે. જો સંક્ષેપ અથવા તો સંક્ષિપ્તીકરણ અથવા તો સંક્ષેપ લેખન, સારાંશ આપણે દોહન કરીને, દહીંને વલોવીને સાર તત્વ, એક માખણ, જેના માટે સંસ્કૃતમાં, હિન્દીમાં શબ્દ છે નવનીત, એ રજૂ કરવાનો છે. દહીંને વલોવાનું, મનોમંથન કરીને આપણે રજૂ કરવાનું છે. હવે મને જે યોગ્ય લાગ્યું, મને જ્યાં ઉપયોગિતા થઈ પડી છે તો ત્યાં મેં કેટલીક પીળા રંગના ચોકથી ઉપયોગ કરીને અધોરેખિત, અંડરલાઇન, અધોરેખિત જે વાત રજૂ કરી છે એ આ સાર લેખન, આનો જવાબ છે. તમને આ માની લો કે આ ફકરો પૂછાય અને ઉપર સૂચના હોય કે આપેલ પરિચ્છેદનો 1/3 ભાગ જેટલો સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો, તો આપણે આ રીતનો જવાબ રજૂ કરી શકીએ. હવે આ મુદ્દાની કોઈ આવશ્યકતા નથી. એટલે આ સંક્ષિપ્તીકરણનો જવાબ
પહેલા તો ભાષા શિક્ષણ. આમાં કોઈ અવતરણ ચિહ્ન નથી મૂકવાનું. ભાષા શિક્ષણ અહીંયા પૂર્ણ વિરામે નથી, શીર્ષકમાં પૂર્ણ વિરામ ન હોય. કોઈ પણ મથાળું હોય, શીર્ષક આપેલું હોય નામ, એમાં પૂર્ણ વિરામ ન આવે, એમાં કોઈ પણ જાતનો વિરામ ચિહ્નની નિશાની ન હોય. બરાબર, ભાષા શિક્ષણ આટલું. અથવા ભાષા વિશે ગાંધીજીના વિચારો. ભાષા શિક્ષણ વિશે, ભાષા વિશે નહીં, ભાષા શિક્ષણ વિશે ગાંધીજીના વિચારો. પણ આપણે થોડીક જગ્યાની આવશ્યકતા અને બને ત્યાં સુધી આ રજૂ થઈ જ જાય છે કે આમાં ભાષા શિક્ષણ અને ગાંધીજી એમ પણ લખી શકાય. પણ મૂળ વિષયને વફાદાર રહીને નિષ્ઠાપૂર્વક આપણે વાત કરવાની છે. હવે હું માનું છું, હવે તો હું માનું છું, આની આપણે બાદ બાકી કરી એની જગ્યાએ આપણે માત્ર ગાંધીજીને લઈ લઈએ. ફકરો પાડીને ગાંધીજીના મતે, કારણ કે માને છે ને ગાંધીજી એટલે એનો મત થઈ ગયો અને વિચાર. ગાંધીજીના મતે શિક્ષણ ક્રમમાં જોવો, ઓલો વિશેષણ કાઢી નાખ્યું. શિક્ષણમાં, શિક્ષણના ક્રમમાં સ્વભાષા ઉપરાંત હિન્દી, સ્વભાષા ઉપરાંત હિન્દી રાષ્ટ્રભાષા છે એટલે એનું વિશેષણ કાઢી નાખ્યું. હિન્દી, સંસ્કૃત, ફારસી. હિન્દી, સંસ્કૃત, ફારસી, પછી અરબી અને અંગ્રેજી. અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. મૂળ માતૃભાષા, સ્વભાષા. સ્વભાષા એટલે પોતાની ભાષા. જન્મથી માંડીને મૃત્યુ સુધી જે ભાષામાં આપણે બોલચાલ વ્યવહાર કરીએ એ આપણી માતૃભાષા, સ્વભાષા. જે નવી શિક્ષણ નીતિ છે ને એમાં આ જ વિચારનો પડઘો પીડ્યો છે. આ વિચારને સ્વીકારી લેવામાં આવ્યા છે. કારણ કે ગાંધીજીએ પણ વાત કરી હતી કે બાળકોને અંગ્રેજીમાં શીખવાય નહીં, અંગ્રેજી માધ્યમમાં નહીં, પણ 3-3નું જે વિભાગ કર્યા છે, 3-3, 4-5, એમાં શરૂઆતનો જે તબક્કો છે એમાં માતૃભાષામાં, સ્વભાષામાં, પોતાની પ્રાદેશિક ભાષામાં બાળક શીખે તો વધારેમાં વધારે એ કોઈ પણ વિષયને સરળતાથી સમજી શકે. અંગ્રેજી દ્વારા કોઈ પણ શિક્ષણ મેળવી શકાય નહીં. આપણા મોટાભાગના મહામાનવો એની સ્વભાષામાં, એની માતૃભાષામાં શીખાયા હતા. કોઈ અંગ્રેજી માધ્યમમાં, ડૉક્ટર APJ અબ્દુલ કલામ હોય, આવા ઘણા બધા ઉદાહરણો આપી શકાય. પોતે સ્વભાષામાં, માતૃભાષામાં શીખ્યા હતા. અંગ્રેજી માધ્યમનો મોહ ન રખાય, ઇંગ્લિશ મીડિયમ નહીં. હવે આટલી ભાષાની વાત કરી. સ્વભાષા, માતૃભાષા, પછી હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી, કુલ 6 ભાષાની વાત કરી. પછી વાત કરી છે કે આટલી ભાષાની સંખ્યાથી કોઈ ડરી જવાનું કારણ નથી, પણ આપણે સીધો એનો ઉકેલ જ મૂકી દઈએ. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે, પદ્ધતિસર શીખવામાં આવે. શીખવવામાં આવે, શીખવામાં આવે અથવા તો શીખવવામાં આવે. આમ તો શિક્ષણની વાત કરી છે એટલે શીખવવા.
વ્યક્તિ સ્વયં તો એની મેળા ન શીખી શકે, એટલે શીખવવામાં આવે. તો શીખવામાં બોજો પડતો નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે તેને પછી બીજી ભાષાનું જ્ઞાન સુલભ થઈ પડે. શાસ્ત્રીય એટલે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક ઢબે, પદ્ધતિસર. અહીંયા શાસ્ત્રીય એટલે પદ્ધતિસર, રીતસર, આડેધડ નહીં. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી, જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને બીજી ભાષાનું જ્ઞાન સુલભ સુ એટલે સારું, લભ એટલે પ્રાપ્ત થવું, સારી રીતે પ્રાપ્ત થાય છે. એનો વિરોધી શબ્દ છે દુર્લભ, મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવું. સુલભ એટલે સરળતાથી, મુશ્કેલી વગર પ્રાપ્ત થાય, મળી જાય તેવું સુલભ, સુલભ થઈ પડે છે. હવે 1 2 3 4 5 6 આનું વિવેચન કર્યું છે, એટલે બને ત્યાં સુધી આપણે તો કરકસર જ કરવાની છે શબ્દોની, અને તો જ ભાષામાં બોલચાલને વ્યવહારમાં માધુર્ય, મીઠાશ આવે. સતત બોલ કરે ને એની ભાષાની કોઈ અસર ન હોય. મોટે ભાગે એ સામેની વ્યક્તિને દુઃખ આપે અથવા તો બોલચાલ દ્વારા ઝઘડો કરાવે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, સાચું પણ પ્રિય બોલો, અને બહુ ઓછું લાઘવ. આપણે ત્યાં લાઘવની વાત કરવામાં આવી છે, સંક્ષિપ્તીકરણ. મૂળ વાત આપણે એ કરવાની છે. હવે લેખકે જે છેલ્લી 2 લીટીમાં વાત કરીને એની આપણે આમાં ઉમેરણ કરી દઈએ. ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, અને મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું જરૂરી અથવા તો આવશ્યક, જરૂરી અથવા તો આવશ્યક છે. આ સંક્ષેપ લેખનનો જવાબ. કોઈ પણ જાતની કાપકૂપ વગર, મૂળ વાત, મૂળ કેન્દ્રવર્તી વિચાર, બિનજરૂરી શબ્દો, વિશેષણો, અલંકારો, દ્રષ્ટાંતો એની બાદબાકી. અને આ રીતે જો આ ફકરો વાંચો અને આ ફકરો, બંનેમાં તમને આખો એક સાર ગ્રહણ થઈ જાય. કદાચ તમે સમયના અભાવે
આટલું બધું વિવેચના સાથે ન વાંચી શકીએ તો માત્ર આટલું વાંચીએ ને તો પણ આમાં શું લેખકે કહ્યું અથવા તો ગાંધીજીના વિચારો ભાષા વિશેના આપણે બહુ ટૂંકમાં રજૂ કરવાના થાય ત્યારે આ રીતે ટૂંકમાં રજૂ કરી શકીએ કોઈ પણ જગ્યાએ. આ રીતે ગુજરાતી લેખન અંતર્ગત આપણે આજે સંક્ષેપ લેખન વિશે સંક્ષેપીકરણ, જેને સંક્ષિપ્તીકરણ અને સાર લેખન પણ કહેવામાં આવતું, એના વિશે વાત કરી છે. તમે આના વિશે વિચારો, સતત એનો મહાવરો કરો અને જુદા જુદા જે લેખકોના ફકરાઓ જે છે અથવા તેના પાઠ અથવા તો એનું મૂળ પુસ્તક જ્યારે પણ સમય મળે ત્યારે વાંચો અને એ રીતે તમારા આ મુદ્દાને વધારે વધારે દૃઢીકરણ કરો એવી આશા સાથે સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.